પૂર્વ કચ્છમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી ચાલુ રહી છે। અગાઉ પોલીસે આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ કપાવ્યા બાદ અંજાર, ગાંધીધામ, વાગડ સહિતના વિસ્તારમાં ગેરકાયદે રીતે હાઈવે રોડ પર ઊભા કરવામાં આવેલા દબાણો તોડી પાડ્યા છે। આ કાર્યવાહી હજુ પણ ચાલુ રહી છે। અંજાર તાલુકાના જૂની દુધઈ ગામે આવેલા મફતપરા વિસ્તારમાં રહેતા અલ્લાહ રખા કાસમ સમા સામે મારામારી, લૂંટ, બળાત્કાર સહિતના ગુના નોંધાયેલા છે। અગાઉ પોલીસે તેના ઘરે તપાસ કરી ગેરકાયદે વીજ જોડાણ કપાવ્યું હતું, જે બાદ હવે તેણે કરેલું દબાણ તોડાવ્યું છે। ભુજ ભચાઉ હાઈવે રોડ પર જૂની દુધઈ ગામે સરકારી દવાખાનાની બાજુમાં આવેલ સરકારી જમીન પર આરોપીએ ભેંસોનો તબેલો બનાવી સરકારી જમીનમાં ગેરકાયદે કબજો કર્યો હતો, જેથી સ્વેચ્છાએ દબાણ તોડવા માટે સૂચના આપવામાં આવી હતી। અન્યથા દાદાનું બુલડોઝર ફરી વળે તેમ હતું, ત્યારે આરોપીએ સ્વેચ્છાએ પોતાનું બાંધકામ તોડી કબજો ખાલી કર્યો છે। આમ પૂર્વ કચ્છમાં પોલીસની ધાક બેસાડતી કાર્યવાહીથી વધુ એક સરકારી જમીન દબાણ મુક્ત બનાવાઈ છે।